હેલો નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઓટો એન્ડ ગેજેટ શો. આઈ એમ યોર હોસ્ટ નુપુર. આજના એપિસોડમાં ફ્રેન્ડ્સ વાત કરીશું એક સુપર બાઇક મેકર કંપનીની. જી હા, વધુ એક અમેરિકન સુપર બાઇક મેકર કંપનીએ ગુજરાત માર્કેટમાં એન્ટ્રી કરી છે. તો ત્યારબાદ વાત કરીશું ન્યૂ લોન્ચ મોબાઈલ ફોન્સની અને વાત કરીશું ન્યૂ ટેકનોલોજીસની. So friends, you have seen the muscular bike of Harley Davidson and huge bikes of Triumph. But now, ગુજરાત માર્કેટમાં એન્ટ્રી થઈ છે ઇન્ડિયનની. યસ, નામ ઇન્ડિયન છે, પણ કંપની અમેરિકન છે. ઇટ સિમ્સ લાઇક રેડ ઇન્ડિયન, જે તમે સિમ્બોલમાં જુઓ છો એ પ્રમાણે. પણ કહેવાય છે કે અમેરિકામાં બાઇકની શરૂઆત કરનાર અને એમાં પણ ક્રુઝર બાઇકની શરૂઆત કરનાર જે કંપની છે એ છે ઇન્ડિયન. અને હવે ઇન્ડિયન માર્કેટમાં ઇન્ડિયનની એન્ટ્રી થઈ છે ને અમદાવાદમાં શોરૂમ ખોલવામાં આવ્યો છે. તો કેવા છે ઇન્ડિયનના બાઇક, કેવી રીતે ટક્કર આપશે હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફને? લેટ્સ ચેક ઇટ આઉટ. ઓફ-રોડ અને ઓલ ટેરેન એબિલિટી ધરાવતી અમેરિકાઝ નંબર 1 સુપર બાઇક મેન્યુફેક્ચર કંપની ઇન્ડિયન મોટરસાઇકલ હવે ગુજરાતમાં આવી છે. અમદાવાદના સરખેજ ખાતે ઇન્ડિયન મોટરસાઇકલ્સ દ્વારા તેના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે જ 6 બાઇક મોડલ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા. ત્યારે એક નજર કરીએ ઇન્ડિયન મોટરસાઇકલની હિસ્ટ્રી ઉપર. ઇન્ડિયન મોટરસાઇકલની સ્થાપના વર્ષ 1901માં થઈ હતી અને સમયાંતરે તેની ઓનરશિપ ચેન્જ પણ થતી આવી. પરંતુ વર્ષ 2011માં ઇન્ડિયન મોટરસાઇકલ ઓફ-રોડ વ્હીકલ બનાવતી કંપની પોલારિસ દ્વારા એક્વાયર્ડ કરવામાં આવી અને વર્ષ 2013માં ઇન્ડિયન મોટરસાઇકલ દ્વારા 3 નવા ક્રુઝર બાઇક લોન્ચ કરવામાં આવ્યા. ઇન્ડિયન મોટરસાઇકલ દ્વારા સુપર બાઇકનું ઉત્પાદન કરવામાં આવે છે અને ફક્ત ક્રુઝ બાઇક્સનું જ ઉત્પાદન આ કંપની દ્વારા કરવામાં આવે છે. ઇન્ડિયન મોટરસાઇકલ્સની ભારતમાં એન્ટ્રી તો વર્ષ 2014માં થઈ ગઈ હતી અને સૌથી પહેલા ગુડગાંવમાં તેમણે પોતાનો ફર્સ્ટ શોરૂમ ઓપન કર્યો હતો. એન્ડ નાઉ ઇન ધ એન્ડ ઓફ યર 2015 ગુજરાતમાં પણ હવે ઇન્ડિયન મોટરસાઇકલે એન્ટ્રી કરી લીધી છે. ઇન્ડિયન મોટરસાઇકલનો અમદાવાદમાં આ 6થો શોરૂમ છે. ગુજરાતીઓનો સુપર બાઇક્સ પ્રત્યેનો લગાવ અને ગુજરાતમાં સુપર બાઇક્સના સેલિંગના આંકડા જોઈ ઇન્ડિયન મોટરસાઇકલ ગુજરાત પ્રત્યે આકર્ષિત થયું છે અને ફાઇનલી ઇન્ડિયન મોટરસાઇકલ દ્વારા અમદાવાદમાં તેનો એક્સક્લુઝિવ શોરૂમ ઓપન કરવામાં આવ્યો છે. વેલ, ઇન્ડિયન મોટરસાઇકલ ક્રુઝર બાઇકનું મેન્યુફેક્ચરિંગ કરે છે, ત્યારે ગુજરાત માર્કેટમાં તેની સીધી જ કોમ્પિટિશન હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ સાથે થશે કે જે પણ ટફ, મસ્ક્યુલર અને આરામદાયક ક્રુઝર બાઇક્સ બનાવે છે. સો ગુજરાતમાં હવે ઇન્ડિયન મોટરસાઇકલની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ઘણા બધા સવાલો આપને ઉપસ્થિત થતા હોય સ્વાભાવિક રીતે જ કે બીજી બધી કંપનીઝ કરતાં આના બાઇક કેવી રીતે અલગ છે, કઈ રીતે ઇન્ડિયન ગુજરાતના માર્કેટમાં પોતાનો પગ જમાવશે. ઘણા બધા સવાલો હશે ને આ બધા જ સવાલોનું ક્લેરિફિકેશન કરીએ ઇન્ડિયન ઇન્ડિયાના એમડી पंकज दुबे पास थी. पंकज जी, स्वागत है संदेश न्यूज़ में. थैंक यू, धन्यवाद. या सर, यू मैन्युफैक्चर द क्रूज़र बाइक ओनली, और क्रूज़र बाइक की अगर बात की जाए तो ऑलरेडी अहमदाबाद में हार्ली डेविडसन है, ट्रायम्फ है, एंड हार्ली डेविडसन इज़ डूइंग प्रीटी वेल. तो कैसे कम्पीट करेगा इंडियन हार्ली डेविडसन, मतलब कि अपने अमेरिकन भाई के साथ? इंडियन मोटरसाइकिल अपने आप में, सब पहले तो मैं इंडियन मोटरसाइकिल के बारे में आपको बताना चाहूँगा कि इंडियन जो है वो अमेरिका की फ़र्स्ट मोटरसाइकिल कंपनी है. 1901 में स्टार्ट हुई थी और अभी हम लोगों ने इसको 2014 में भारतवर्ष में लॉन्च किया और काफ़ी अच्छा रिस्पांस मुझे भारतवर्ष में बाकी जगहों पे जहाँ भी हमने लॉन्च किया है वो मिला है. तो ये जो बाइक्स हैं इनमें इंडियन मोटरसाइकिल की जो हिस्ट्री है वो बहुत ज़्यादा पैशनेट लोग हैं जो कि इसके साथ एसोसिएटेड रहे हैं भारतवर्ष में. एक तो नाम इंडियन है, ठीक है, उसका बहुत बड़ा एक इम्पैक्ट है. और ये चीज़ आज नहीं क्योंकि हमने अभी लॉन्च किया है, ये पिछले 100 साल से आ रही है. और जैसे कि आप देखेंगे कि एक मोटरसाइकिल इंडियन स्काउट जो है वो 1912 की भी यहाँ पे खड़ी हुई है, जो कि अहमदाबाद के पुराने इंडियन मोटरसाइकिल के प्रेमी हैं जिन्होंने इसको ख़रीद रखा है. तो हमारी जो मोटरसाइकिल्स हैं इंडियन मोटरसाइकिल, उनको उसके अंदर में जो हमने एक हिस्ट्री और मॉडर्न टेक्नोलॉजी का ब्लेंड किया है.
और मॉडर्न टेक्नोलॉजी इस तरह से कि जैसे इसकी जो चेसी है, इसका जो फ्रेम है, इसका जो इंजन का वाइब्रेशन है, इंजन की जो पावर है, वो इस तरह से मैच की है कि जो भी आदमी इस गाड़ी को चलाए उसको राइड कंफर्ट मिले। आप जब इतनी गाड़ी, पावरफुल गाड़ी को लेके चलाते हैं हायर सीसी इंजन का, तो आपको जब आप लॉन्ग राइड पे जाते हैं या कभी भी आसपास भी अगर राइड पे जा रहे हैं तो आपको कंफर्ट मिलना चाहिए, है ना। तो वो चीज़ हमारी गाड़ी की सबसे बड़ी खूबी है, जो कि हम कहते हैं कि यू राइड इट एंड यू विल गेट इन लव विद इंडियन मोटरसाइकिल। Why have you been so late in India? It's 2015 and especially in Gujarat where जहाँ पर लोगों को बहुत अच्छा लगता है बाइक, जो महंगी बाइक है वो राइड करना, क्रूजर बाइक काफ़ी बिक रही है हार्ली की. So why have you been so late in Gujarat? Better late than never. So 2014 is when we launched in India in Gurgaon. So we took 1 year to get our acts together. और इस साल पिछले 4-5 महीने के अंदर में हम लोगों ने 5 शोरूम स्टार्ट किए हैं और अहमदाबाद इज़ वन ऑफ देम एंड इट इज़ वेरी इंपॉर्टेंट और की मार्केट है भारतवर्ष के लिए और हमारे लिए भी. तो लेट तो सिर्फ इस वजह से क्योंकि जैसे बहुत सारे शोरूम हमारे बन रहे हैं अभी, तो उसमें कोई 1 महीने आगे है, कोई 1 महीने पीछे है, तो ऐसी कोई प्रेफरेंस नहीं थी कि अहमदाबाद 6ठे नंबर पे आएगा. और अगर देखा जाए तो भारतवर्ष में 200 से ज़्यादा शहर हैं जहाँ पे कि बाइक बहुत लोकप्रिय है, 200-250 शहर, और उसमें टॉप 6 पे अगर अहमदाबाद का नंबर आता है तो वो भी एक अच्छी मानी हुई बात है. और अहमदाबाद के लोग जो सुपर बाइक्स पे ये इस तरह की जो क्रूज़र बाइक्स को जितना लाइक करते हैं, उसको देखते हुए हम लोगों ने भी इसको प्रायोरिटी और प्रेफरेंस दिया है. बिल्कुल. और सर अगर बात की जाए, जो मेरा सबसे पहला क्वेश्चन था, ट्रायम्फ और हार्ली डेविडसन के साथ कैसे कंपेयर करेगा ये इंडियन मोटरसाइकिल? देखिए, सबसे पहली बात ये है कि जो हमारी जो मोटरसाइकिल हैं अभी आज की तारीख में, ये सारी मेक इन अमेरिका हैं. इट्स मेड इन अमेरिका, इम्पोर्टेड एज अ CBO. तो जो क्वालिटी आपको पूरे विश्व में मिलेगी वही भारतवर्ष में मिलेगी. और इनकी जो सबसे जो इम्पॉर्टेंट चीज़ जो हमें डिस्टिंग्विश करती है कॉम्पिटिटर्स से, कि इसकी राइड क्वालिटी, राइड कंफर्ट. आप लॉन्ग डिस्टेंस पे जाते हैं, मेंटेनेंस जो इस गाड़ियों के हैं, इसके जो पार्ट्स वगैरह की जो ड्यूरेबिलिटी है वो काफ़ी लंबी है एज़ कम्पेयर टू हमारे कंपटीशन में. तो आप ये सब खूबियाँ हैं जो कि धीरे धीरे कस्टमर्स को पता चल रही हैं. और जैसे जैसे इसकी नॉलेज और इस गाड़ी को लोग चलाएंगे, अभी तो सुना हुआ है नाम, एक बार जो आदमी इस गाड़ी को चला लेता है फिर उसको दूसरी गाड़ी जल्दी पसंद नहीं आती है. तो हमारा जो सारा ध्येय यही है कि ज़्यादा से ज़्यादा लोगों को ये इंडियन मोटरसाइकिल चलवा दी जाए. થેન્ક યુ સો મચ સર એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ ગુજરાત માર્કેટ. તો જે પ્રમાણેની વાત થઈ ઇન્ડિયન મોટરસાઇકલ સુપર બાઇક ક્રુઝર બાઇક્સ જે છે આવી ચૂક્યું છે, હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ બંનેના ખેમામાં રિંગ બેલ વગાડી ચૂક્યું છે. જોવાનું એ છે કે આ બાઇક અમદાવાદીઓને, ગુજરાતીઓને કેટલા પસંદ પડે છે. કેમેરામેન મહેશ વાડેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આમ તો આ ક્રૂઝર બાઇક મેન્યુફેક્ચરર દ્વારા તેની કંપનીનું નામ ઇન્ડિયન આપવામાં આવ્યું છે કે જેથી કરીને ઇન્ડિયાના લોકોને પણ તેની સાથે લગાવ થાય. પણ ધ ફેક્ટ ઇઝ ધેટ કે ઇન્ડિયન ડઝન્ટ મીન ધ પીપલ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન નામ રેડ ઇન્ડિયન્સ પરથી ઇન્સ્પાયર થઈ અને લેવામાં આવ્યું છે અને આ બાઇકના સિમ્બોલમાં પણ આપ રેડ ઇન્ડિયનને જોઈ શકો છો. વેલ, અમદાવાદમાં જ્યારે શોરૂમ લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારે શોરૂમ લોન્ચની સાથે સાથે 6 બાઇક્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં ઇન્ડિયન સ્કાઉટ, ઇન્ડિયન ચીફ ડાર્ક હોર્સ, ઇન્ડિયન રોડ માસ્ટર, ઇન્ડિયન ચીફ ક્લાસિક, ઇન્ડિયન ચીફ વિન્ટેજ અને ઇન્ડિયન ચીફ 10 લોન્ચ કરવામાં આવ્યા છે. વેલ, જો વાત કરવામાં આવે કિંમતની તો 14 લાખથી શરૂ કરી અને 38 લાખ સુધીની પ્રાઇસ રેન્જની વચ્ચે આ બાઇક્સ છે, જેમાં ઇન્ડિયન સ્કાઉટની કિંમત 14 લાખ રૂપિયાની આસપાસ ઓન રોડ પડે છે, તો ઇન્ડિયન ચીફ ડાર્ક હોર્સની કિંમત 23 લાખની આસપાસ, ઇન્ડિયન રોડ માસ્ટરની કિંમત 36 લાખની આસપાસ, ઇન્ડિયન ચીફ ક્લાસિકની કિંમત 28 લાખની આસપાસ, ઇન્ડિયન ચીફ વિન્ટેજની કિંમત 32 લાખની આસપાસ, તો ઇન્ડિયન ચીફ 10ની કિંમત 36થી 37 લાખ રૂપિયાની આસપાસ ઓન રોડ અમદાવાદ ગણવામાં આવી રહી છે. આ તો વાત થઈ પ્રાઇઝની, પણ અમદાવાદમાં એક એવું પણ ઇન્ડિયન બાઇક છે જે પ્રાઇઝલેસ છે. સો ધીસ ઇઝ દેટ સમથિંગ યુનિક કે કદાચ આની પહેલાં ક્યારેય પણ આપે આ પ્રકારનું બાઇક નહીં જોયું હોય. વેલ, આ બાઇક છે ઇન્ડિયન મોટરસાઇકલ્સનું અને બાઇકનું મેન્યુફેક્ચરિંગ થયું હતું 1912માં.
પણ એના કરતાં પણ મજાની વાત એ છે કે આ બાઇક અમદાવાદમાં શા માટે છે તે જો જાણવું હોય તો આપણે તેના ઓનરને મળવું પડશે, તેમને જાણવું પડશે અને આપને જાણીને આનંદ થશે કે તેના ઓનર પણ એક અમદાવાદી છે. આપણી સાથે છે આ 1912ના ઇન્ડિયન મોટરસાઇકલના ઓનર સુબોધનાથજી. સુબોધનાથજી, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. સર, આપણે પૂછવા માંગીશું કે આ બાઇક 1912નું બનેલું આ બાઇક છે, આપ કઈ રીતે લાવ્યા અને કઈ રીતે આપને આ વિચાર આવ્યો તો બાઇક અમદાવાદમાં લાવવાનો? હું પહેલેથી જ જૂની ગાડીઓનો શોખીન છીએ, અમારું આખું ફેમિલી, અને એને આધાર ઉપરથી મને એક વખત આવી રીતે જોવા મળ્યું કે 1912નું આ મોટરસાઇકલ હતું ને એ લોકોને વેચવું હતું, એટલે મેં એમની પાસેથી ખરીદી લીધું. ત્યારે એની બહુ સારી હાલત નહોતી, બહુ જર્જરિત હાલતમાં હતું. એના પછી બહુ ઘણા સમય લગાડ્યો ને મેં એને આખું આ રીતનું પાછું ઓરિજિનલ રીતે તૈયાર કરેલ છે. ઓકે, બાઇકને આપણે રિસ્ટોર કર્યું. ખાસ કરીને વાત કરવામાં આવે બાઇકના એન્જિનની, કઈ રીતે ચાલે છે, ફ્યુલની, દરેક વસ્તુની, તો શું આપ એ વાત જણાવી શકશો? રોજિંદા ગાડીઓ તો તમે વાપરો છો એના કરતાં ઘણું બધું જુદું છે. ચલાવવા માટે પણ એટલું સરળ નથી, એના માટે થોડી પ્રેક્ટિસ કરીને પછી જ ચલાવી શકાય છે. હવે જેવી રીતે આમાં બતાવું તો આ ગિયર છે. ગિયર અહીંયા આગળ હેન્ડલ ઉપર નથી આવતા, ટેન્કની પાસે આવે છે અહીંયા આગળ. અને આ જે છે એ ક્લચ છે. ક્લચ બી હાથથી ઓપરેટ થાય છે. જ્યારે ચલાવીને તમારે ઉપાડવું હોય તો ક્લચથી એંગેજ કરો, પછી બાકીના ગિયર બદલવા માટે પાછું પગમાં ક્લચ આપેલો છે, જે પગના ક્લચથી ચાલુ થાય છે. અને આની જે સિસ્ટમ છે એના હિસાબે ચાલે છે તો બહુ સારું ને ફાસ્ટ હિસાબે, પણ એને રોકવાની જે સિસ્ટમ્સ છે એ જમાનામાં લેધરના બેલ્ટ આવતા જે શૂઝનું કામ કરતા, તે જુદી જાતના હોય એટલે એટલી ઇફેક્ટિવ બ્રેક્સ નથી હોતી. આ લાઇટની સિસ્ટમ એ વખતે જુદી હતી. આ કાર્બાઇડનો લેમ્પ છે. આ કાર્બાઇડ આની અંદરમાં નાખવામાં આવે, ઉપરથી પાણી નાખવામાં આવે, અને આ લાઇટને જ્યારે ચાલુ કરવી હોય ત્યારે ખોલી અને મેચસ્ટિકથી લઈને અહીંયા આગળ ફ્લેમ કરીએ અને એ ફ્લેમને બંધ કરી દઈએ, પછી એનાથી લાઇટ થતી હોય છે. ઓકે, એટલે દીવાથી લાઇટ સળગે એ પ્રકારનું. જી, સુબોધજી, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ, આ બાઇક વિશે અમને સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઇન્ડિયન મોટરસાઇકલની ઇન્ડિયા અને ખાસ કરીને ગુજરાતમાં એન્ટ્રીની વાત કરી રહ્યા છીએ, ત્યારે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે ઇન્ડિયન મોટરસાઇકલની ઇન્ડિયામાં ઓફિશિયલ એન્ટ્રી આમ તો વર્ષ 2014માં થઈ હતી, પરંતુ ઇન્ડિયન મોટરસાઇકલ્સને આપણે ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ, અને તે પણ છકડાના સ્વરૂપે. ચોક્કસથી આપને આ વાત સાંભળીને નવાઈ લાગશે, બટ ધેટ ઇઝ ફેક્ટ. સૌરાષ્ટ્રમાં જે છકડા છે તેની શરૂઆત ઇન્ડિયન મોટરસાઇકલ્સથી થઈ હતી. ઇન્ડિયન મોટરસાઇકલના જૂના અને આઉટડેટેડ થઈ ગયેલા બાઇક્સને અમેરિકામાંથી બેકાર પૂર્જા તરીકે એક્સપોર્ટ કરી દેવામાં આવ્યા, અને આ બાઇક્સ પહોંચ્યા ઇન્ડિયા, અને ભારતમાં આવતા જ આ બાઇકે છકડાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે કે ચોક્કસથી કહી શકાય કે ઇન્ડિયન મોટરસાઇકલ્સની એન્ટ્રી આમ તો લગભગ 30 વર્ષ પહેલા ઇન્ડિયામાં અનઓફિશિયલી થઈ ચૂકી હતી, અને તે પણ કંઈક અલગ જ સ્વરૂપમાં. અમદાવાદ સહિત ગુજરાતભરના ક્રુઝર બાઇક લવર્સને ઇન્ડિયન મોટરસાઇકલની આ ડીલરશીપ આવરી લેશે. ઇન્ડિયન મોટરસાઇકલની ભારતમાં ઉપલબ્ધ તમામ રેન્જ આ ડીલરશીપ પર ઉપલબ્ધ છે, અને ખરીદી પછીની સર્વિસના ગ્લોબલ સ્ટાન્ડર્ડને પણ ઇન્ડિયન મોટરસાઇકલ્સ સંતોષકારક રીતે પૂરા કરવાનો તેમના આ શોરૂમ અને સર્વિસ સેન્ટરમાં પ્રયત્ન કરશે તેવો ઇન્ડિયન મોટરસાઇકલ્સનો દાવો છે. ત્યારે જોવાનું હવે ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે ઇન્ડિયન મોટરસાઇકલની એન્ટ્રી જ્યારે ઇન્ડિયન માર્કેટમાં થઈ ચૂકી છે, ત્યારે તેના અમેરિકન બ્રધર હાર્લી ડેવિડસન અને તેના રાઇવલ ટ્રાયમ્ફને તે ગુજરાતના માર્કેટમાં કેવી અને કેટલી ટક્કર આપી શકે છે. વેલ ફ્રેન્ડ્સ, ઇન્ડિયનના બાઇકની જો વાત કરવામાં આવે તો લુક મસ્ક્યુલર છે, એઝ યુ કેન સી 4 સિલિન્ડર્સ, સ્પેસિફિકેશન્સ પણ ઓસમ છે, એન્ડ આઈ એમ ડાઇંગ ટુ રાઇડ ધીસ બાઇક, બટ નોટ ઇન ધીસ વીક. ફરી ક્યારેક ચોક્કસથી આ બાઇક્સની રાઇડ કરીશું અને આપને એના રિવ્યૂઝ પણ આપીશું, પણ અત્યારે સમય છે બ્રેકનો, અને બ્રેક બાદ વાત કરીશું ગેજેટ્સની.